वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शांति शांति शांति। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય અને ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, ભગવાન સ્વામિનારાયણ સત્સંગી જીવનની અંદર ચતુર્થ પ્રકરણના 60મા અધ્યાયના 50મા શ્લોકની અંદર કહે છે, इत आरभ्य नित्यं च स्नान यात्रा वधि प्रभुं धारयेद गंधवाशांशी वाशांशी च सितान्यपि। अर्थात वैशाख शुक्ल तृतीयाना दिवसथी आरंभीने स्नान यात्रा पर्यंत अर्थात के जेठ शुक्ल पूर्णिमा पर्यंत भगवान ने प्रतिदिन चंदनना अनुलेपथी सुगंधवाळा वस्त्रों अने श्वेत वस्त्रों धराववा जोईए। आ प्रमाणे भगवान स्वामीनारायणे पोताना श्रीमुखे वैशाख शुक्ल तृतीय थी लईने जेठ सुद पूनम पर्यंत भगवान ने चंदनना वस्त्र अर्पण करवानी आज्ञा करेली छे। अने आज आज्ञा भगवान वेदव्यासजीए पद्म पुराणनी अंदर क्रियाखंड अध्याय 13 करेली छे। भगवान वेदव्यासजी कहे छे कि ग्रीष्म ऋतु में भगवान श्रीहरि ने मयूरना वींजणाथी पवन नाखवो અને આ પ્રમાણે પવન નાખવાથી સર્વ અભિષ્ટ ફલ જે છે એ પ્રાપ્ત થાય છે। તાળના પંખાથી પવન નાખવાથી કે પવિત્ર રેશમી વસ્ત્રથી જે ગ્રીષ્મ ઋતુમાં વિષ્ણુને પવન નાખે છે તે મનુષ્ય એ ભગવાનના ધામમાં જાય છે। વળી જેવો ભગવાનના શરીરે સુગંધી દ્રવ્યોથી અર્થાત કે ચંદનથી लेपन करे छे तेमज श्रीहरि ने चंदन चर्चे छे ते संसार थी मुक्त थईने भगवानना धाममां जाय छे। आ प्रमाणे पद्म पुराणनी अंदर भगवान वेदव्यासजी कहे छे कि वैशाख शुक्ल तृतीय थी लईने जेठ शुक्ल पूर्णिमा पर्यंत जे पण कोईक भक्तो भगवान श्रीहरि ने चंदनना वस्त्रों जे छे अर्थात के भगवानना श्री अंगनी उपर चंदन लगावे छे अथवा तो ए चंदननी अंदर सेवा करे छे ए व्यक्ति ए भक्त देह त्याग करीने भगवानना धामनी अंदर जशे। आ प्रमाणे चंदननी सेवानुं महात्म्य आपणा शास्त्रोनी अंदर जोवा मळे छे। भक्तो माटे भक्तो आपणा निज मंदिरनी अंदर जे चंदननी सेवा थाय छे ए सेवानी अंदर तमे अवश्य कंईक वस्तु जे छे ए अर्पण करजो। तो आ पद्म पुराणना वचन प्रमाणे तमे देहांते भगवानना धामनी अंदर जशो, कारण के आ भगवान वेदव्यासजीना वचन छे। अने इतिहासनी अंदर एवा प्रमाणो पण जोवा मळे छे के केवल भगवानने चंदन अर्पण करवा मात्रथी ज भगवत भक्त जे छे ए भगवत धामમાં ગયા હતા, એને ભગવાનની પ્રાપ્તિ થઈ હતી। શ્રીમદ ભાગવતની અંદર દશમ સ્કંદના 42મા અધ્યાયની અંદર કુબજાનું ચરિત્ર આવે છે। કંસના નિમંત્રણથી
ભગવાન શ્રી કૃષ્ણ મથુરા પધારેલા હતા અને મથુરાની અંદર ભગવાન શ્રી કૃષ્ણ મથુરા નગરીને જોવા માટે પોતાના સખાઓની સાથે નગરની અંદર ભ્રમણ કરતા હતા. ત્યાં કંસની દાસી જે 3 અંગેથી ટેડી હતી, જેનું નામ હતું ત્રિવિક્રમા, પરંતુ લોકો એને કુબડી કહીને બોલાવતા હતા, અર્થાત કે એને કુબજા કહીને બોલાવતા હતા. એ ભગવાન શ્રી કૃષ્ણની સન્મુખ આવે છે. ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે રે સુંદરી, તું કોણ છે? ત્યારે કુબજા કહે છે કે હું કંસની દાસી છું, મારું નામ છે ત્રિવિક્રમા. ભોજરાજ કંસને મારા દ્વારા બનાવવામાં આવેલું ચંદન બહુ જ પ્રિય છે, એટલે હું એને ચંદન અર્પણ કરવા માટે જાઉં છું. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે સુંદરી, અમારે પણ થોડું ચંદન જોઈએ છે, તું અમને પણ ચંદન આપ. કુબજા જે છે એ ભગવાન શ્રી કૃષ્ણનું રૂપ જોઈને મોહિત થઈ જાય છે અને એ ભગવાન શ્રી કૃષ્ણને ચંદન અર્પણ કરે છે. અને ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજી પોતાના આખા શરીરની ઉપર ચંદનનો લેપ કરે છે. ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણ આ 3 જગ્યાએથી ટેડી ત્રિવિક્રમા જે છે એના પંજાની ઉપર પોતાનો પગ મૂકે છે અને એની જે થોડી એટલે કે આ ડાળી આવે, ચીબુક આવે, એને પકડે છે અને એને જોરથી ઝટકો મારે છે. એટલે આ ત્રિવિક્રમા જે હતી ને, જે 3 અંગેથી ટેડી હતી, તે સીધી થઈ ગઈ અને ભગવાનનો સ્પર્શ થવાથી એ રૂપનો અંબાર બની ગઈ. પછી તો એ ભગવાનનો હાથ પકડી લે છે અને ભગવાનને કહે છે કે હવે તમે મારા ઘરે ચાલો. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે અમે અમારું કાર્ય પૂર્ણ કરીને તારા ઘરે આવશું. આટલું કહીને ભગવાન શ્રી કૃષ્ણ ત્યાંથી અગાડી જતા રહે છે અને પછી કંસનો વધ ભગવાન કરે છે. ભગવાન શ્રી કૃષ્ણ ગુરુકુલની અંદર પ્રવેશ કરે છે, વિદ્યા આરંભ કરે છે અને વિદ્યા ભણીને આવી પછી ભગવાન શ્રી કૃષ્ણ કુબજાને કૃતાર્થ કરવા માટે એના ઘરે જાય છે અને ત્યાં થોડા દિવસ રહે છે અને કુબજા ભગવાનની સેવા કરે છે. સુખદેવજી મહારાજ શ્રીમદ ભાગવતના 10મ સ્કંદના 48મા અધ્યાયની અંદર પોતે કહે છે, શૈવ કૈવલ્ય નાથમ તમ પ્રાપ્ય દુષ્પ્રાપમીશ્વરમ અંગરાગાર્પણ નાહો દુર્ભગેહ મયાચત. અર્થાત કે કુબજાએ માત્ર શ્રી કૃષ્ણને ચંદન અર્પણ કર્યું એટલા માત્રથી તેને તે સર્વશક્તિમાન ભગવાનની પ્રાપ્તિ થઈ ગઈ. આ પ્રમાણે સુખદેવજી મહારાજ કહે છે કે કેવલ ચંદન અર્પણ કરવા માત્રથી જ કુબજાને ભગવાનની પ્રાપ્તિ થઈ ગઈ. અને ઇતર પુરાણોની અંદર તો એવું લખેલું છે કે ભગવાન જ્યારે કુબજાના ઘરથી જવા માટે તૈયાર થયા તો સદેહે કુબજાને ભગવાન શ્રી કૃષ્ણ પોતાના ધામની અંદર મોકલી આપે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે કુબજાએ કેવલ ભગવાન શ્રી કૃષ્ણને ચંદન અર્પણ કરેલું હતું. શૈવમ કૈવલ્ય નાથમ તમ પ્રાપ્ય દુષ્પ્રાપમીશ્વરમ અંગરાગાર્પણે નાહો દુર્ભગેદમ યાચત. અર્થાત કે કેવલ અંગરાગ અર્પણ કરવા માત્રથી જ એ કુબજા જે છે એ ભગવાનના ધામમાં જાય છે. માટે ભક્તો,
ચંદનની સેવા જો તમે કરતા હો તો મનની અંદર અહો અહોપણું રાખજો કે તમે ચંદન જે છે એ અર્પણ કરો છો તે કોને અર્પણ કરો છો? તો સાક્ષાત અનંત કોટી બ્રહ્માંડ નાયક પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિને તમે ચંદન અર્પણ કરો છો. અને કેવલ ચંદન અર્પણ કરવાથી જો કુબજાનું કલ્યાણ ભગવાન કરતા હોય તો તમારું કલ્યાણ એ કેમ ન કરી શકે? પરંતુ મનની અંદર વિશ્વાસ રાખજો તો અવશ્ય એ ભગવાન જે પ્રમાણે કુબજાનું કલ્યાણ કરવા માટે પધારેલા હતા તે પ્રમાણે તમારું કલ્યાણ કરવા માટે પણ પધારશે. માટે આ ચંદનની સેવા અવશ્ય કરજો. હવે બીજી એક વાત કરું. કેટલાક લોકો એવો મત ધરાવે છે કે ભગવાન શ્રી કૃષ્ણના શ્રી અંગની ઉપર જ ચંદનનો લેપ જે છે એ લગાડી શકાય, પરંતુ માતા રાધિકાજી અને રૂકમણીજી અર્થાત કે લક્ષ્મીજી તેમના શ્રી અંગની ઉપર ચંદનનો લેપ લગાડી શકાય નહીં. આવું કેટલાક લોકોનું માનવું છે, પરંતુ એ લોકોની આ વાત જે છે એ શ્રીમદ ભાગવત અને સંપ્રદાયના માન્ય પ્રબંધથી સંપૂર્ણપણે વિરુદ્ધ છે. શ્રીમદ ભાગવતની અંદર તમે જુઓ, દસમ સ્કંદના 60મા અધ્યાયની અંદર ભગવાન શ્રી કૃષ્ણ અને માતા રૂકમણીજી એક દિવસ એકાંતની અંદર બેઠેલા હતા અને ભગવાન શ્રી કૃષ્ણ રૂકમણી દેવીની સાથે થોડીક મજાક કરે છે અને એને લઈને રૂકમણી દેવીને થોડું ખોટું લાગે છે. તો એમના નેત્રોની અંદરથી આંસુ પડવા લાગે છે અને એ આંસુ જે છે એ પડતા પડતા એમના વક્ષસ્થળની ઉપર આવી જાય છે અને વક્ષસ્થળની ઉપર જે ચંદન લગાડેલું હતું એ ચંદનને એ આંસુ ધોતું ધોતું નીચે પડે છે. આ વાત શ્રીમદ ભાગવતના દસમ સ્કંદના 60મા અધ્યાયના 21 થી 23મા શ્લોકની અંદર લખેલી છે. કહેવાનું તાત્પર્ય એ છે કે માતા રૂકમણી જે હતા તે પણ પોતાના શ્રી અંગની ઉપર કેસરનો અને ચંદનનો લેપ લગાડતા હતા. એનું અહીં પ્રમાણ છે. માટે ભગવાન શ્રી કૃષ્ણની સાથે માતા રૂકમણીજી હોય કે માતા રાધા હોય, તેમના શ્રી અંગની ઉપર પણ ચંદનનો લેપ લગાડવામાં કોઈ પણ જાતનો દોષ નથી. આ તો આપણા સંપ્રદાયના માન્ય પ્રબંધ એવા ભાગવતની વાત થઈ. હવે સંપ્રદાયના જે ગ્રંથ જે છે એ સંપ્રદાયના ગ્રંથની અંદર પણ ભગવાનના શ્રી અંગની ઉપર જે પ્રમાણે ચંદનનો લેપ લગાડવાની આજ્ઞા છે તે જ પ્રમાણે માતા રાધાજીના શ્રી અંગની ઉપર પણ ચંદનનો લેપ લગાડવો જોઈએ. એ પ્રમાણેના વાક્યો જે છે એ જોવા મળે છે ને એ પ્રમાણેની લીલાનું વર્ણન જે છે એ આપણા સંપ્રદાયના કીર્તનોની અંદર પણ જોવા મળે છે. જેમ સંપ્રદાયની અંદર નંદ સંતોએ અનેકો કીર્તન બનાવેલા છે. એમાં ચંદન યાત્રાના કીર્તનો પણ નંદ સંતોએ રચેલા છે. કીર્તન સાર સંગ્રહ ભાગ 2 પુષ્ટ 49ની ઉપર મુક્તાનંદ સ્વામીના ચંદનની લીલાના પદો જે છે એ જોવા મળે છે. એમાં ત્રીજા પદની અંદર મુક્તાનંદ સ્વામી પોતાના કીર્તનની અંદર કહે છે, ગૌર શ્યામ બની જોરી, અલૌકિક ગૌર શ્યામ બની જોરી, રસિક રાય વ્રજ રાય લાડીલો, શ્રી વૃષભાनु કિશોરી, चंदन के जामा सब अंग में, पैरे है प्रीतम प्यारी, अंगो अंग पुष्प के भूषण, जुगल किशोर विहारी,
श्यामा श्याम की या सुंदरता वरन तो शेष लजावे, मुक्तानंद ते ही कहे अन्य कवि, कहाँ से यथार्थ गावे। આ પ્રમાણે મુક્તાનંદ સ્વામી અહીં સ્પષ્ટ રૂપે કહે છે કે ચંદનના ઝામા ધારણ કરી પ્રીતમ પ્યારી રાધા જે છે એ ભગવાનની સાથે બિરાજમાન છે। આ પ્રમાણે સ્પષ્ટ રૂપે મુક્તાનંદ સ્વામી જે છે એ પોતાના કીર્તનની અંદર ગાય છે। એટલે જે પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણને આપણે ચંદનના વસ્ત્રો જે છે એ અર્પણ કરીએ છીએ, તે જ પ્રમાણે માતા રાધાજી અને લક્ષ્મીજીને પણ ચંદનના વસ્ત્રો અર્પણ કરી શકાય। આ વાત શાસ્ત્ર પ્રમાણે સિદ્ધ થઈ જાય છે, કારણ કે નંદ સંતોએ કીર્તનોની અંદર આ વાત ગાઈ છે કે ભગવાન શ્રી કૃષ્ણ અને વૃષભાન કિશોરી રાધા જે છે એ ચંદનના વસ્ત્રો ધારણ કરીને બિરાજમાન થયા હતા। માટે ભક્તો, પોતાના મનની અંદર કઈ અણસમજણ હોય તો એ અણસમજણ કાઢી નાખજો, કારણ કે શાસ્ત્રોની અંદર વિધાન છે કે જે પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણને ચંદનના વસ્ત્ર અર્પણ કરી શકાય છે, તે જ પ્રમાણે માતા રાધાજીને પણ અને લક્ષ્મીજીને પણ ચંદનના વસ્ત્ર અર્પણ કરી શકાય છે। શ્રીમદ ભાગવતની અંદર પ્રમાણ છે અને સંપ્રદાયના કીર્તનોની અંદર પણ આ લીલાઓ જે છે એ ગવાય છે। માટે ભક્તો, પરમ પ્રેમથી પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રીહરિને માટે અને રાધાજીને માટે ચંદનના વસ્ત્રો કરાવજો, તો તમે આ લોકની અંદર પણ સુખી થશો અને દેહ ત્યાગ કર્યા બાદ તમે બધા ભગવાનના ધામની અંદર પ્રવેશ પામશો। માટે ચંદનની સેવા અવશ્ય કરજો। આટલું કહીને હું મારા આ પ્રવચનને વિરામ આપું છું। સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત। અસ્તુ। જય સ્વામિનારાયણ।